બાપ કહેતો હોય કે કોઈ ચિંતા કરતો નહીં, કોઈ ઉપાધિ કરતો નહીં, તમે ગમે એવું બજારમાં ગમે એવું તમે કાંડ કરીને આવો ને બાપ પાસે, અત્યારે વ્યાજે પૈસા લેવાનું બહુ હાલે છે, પણ જો વ્યાજે એકવાર લીધા હોય ને એ તમે ભાઈબંધને કહો ને કે ભાઈ મેં વ્યાજે લીધા, હવે એને મારે વ્યાજ નથી ચૂકવાતું, તો ભાઈબંધ સારું હોય તો સારી સલાહ આપે, બાકી શું કે બીજા પાસેથી લઈ લે, અહીંયા 3% લીધા બીજે 5% લઈ લે, ઓલાને આપી દે એમ. એટલે વ્યાજ ઉપર વ્યાજ, વ્યાજ ઉપર વ્યાજ વધતું જાય, કારણ કે આપણે મા બાપથી વાત છુપાવીએ છીએ. એટલે જો એ વાત તમે તમારા બાપને કીધી હોય ને કે બાપુજી મારાથી આ ભૂલ થઈ ગઈ હતી અને આ મેં વ્યાજ લીધેલું, આ વ્યાજે પૈસા લીધેલા ને અત્યારે મને આ મુસીબત છે, તો એ બાપ તમને હાવ ગરીબાઈ હશે ને તોય કે તું ચિંતા કરતો નહીં, તું ઉપાધિ કરતો નહીં, હું હજી બેઠો છું. તમે તમારા હૃદયની વાત પહેલા તમારા માતા પિતાને કહો, પછી ગામમાં કહેજો, કારણ કે ગામના તો સાચી સલાહ દે તો દે, બાકી માવતર મિત્ર બનાવવા હોય તો મા બાપને બનાવજો, એ તમને હંમેશા સાચી સલાહ આપશે. બે કડવા વેણ કહેશે પણ તમારા હારા માટે હશે.